નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં મચ્છુ 3 ડેમમાં વિસર્જન કરનાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ। મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી અરવિંદભાઈ છગનભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે સિદ્ધિ વિનાયકા રાજા ગણેશોત્સવના આયોજકો આરોપી અરવિંદભાઈ બારૈયાને ગણેશ મૂર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્વારા નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાનું હોવાની તેમજ મોરબી જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી ઉપર આવેલ મચ્છુ 3 ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પીવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતું હોવાનું જાણતા હોવા છતાં તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસૂફી મુજબ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જિંદગી જોખમાય તથા આરોગ્યને નુકસાન થાય તેવું કૃત્ય જાણી જોઈને કરી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।